ભરૂચ અંકલેશ્વરના ઉદ્યોગો વૈશ્વિક મંદીના માર વચ્ચે ગુજરાત ગેસનો વધારાની ડિપોઝિટની માંગથી ઉદ્યોગકારોમાં આક્રોશ જોવા મળ્યો છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર વૈશ્વિક ઉર્જા બજાર પર જોવા મળી રહી છે। જૂન મહિનાની શરૂઆતમાં જ કોમર્શિયલ એલપીજી અને નેચરલ ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગો પર પહેલેથી જ વધેલા ખર્ચોનો બોજો વધી રહ્યો છે। આ દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ પોતાના ગ્રાહક ઉદ્યોગોને ઈમેલ મારફતે એડિશનલ સિક્યોરિટી ડિપોઝિટ ભરવા માટે સૂચના પાઠવી છે। ઉદ્યોગકારોનું માનવું છે કે હાલના સંજોગોમાં આ નિર્ણય તેમના માટે વધુ આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। ઉદ્યોગ નિષ્ણાતોના મતે વૈશ્વિક મંદી અને કાચા માલની સપ્લાય ચેઇનમાં આવેલા વિક્ષોભોને કારણે અંકલેશ્વરની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ હાલમાં માત્ર 50% ઉત્પાદન ક્ષમતા પર કાર્યરત છે। ઉત્પાદન ઘટતા ગેસનો વપરાશ પણ નોંધપાત્ર રીતે ઓછો થયો છે, તેથી અગાઉ જમા કરાવેલી ડિપોઝિટ કંપનીના જોખમને આવરી લેવા માટે પૂરતી હોવાનું ઉદ્યોગ સંગઠનનું કહેવું છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે જો મંદીના આ સમયમાં કરોડો રૂપિયાની વધારાની ડિપોઝિટ વસૂલવામાં આવશે તો ફેક્ટરીઓમાં વર્કિંગ કેપિટલની ગંભીર અછત સર્જાશે। ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના એકમો માટે કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બની શકે છે, જેના પરિણામે રોજગારી પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે। ગેસ કંપની લિમિટેડ, જે હાલમાં ગુજરાત એનર્જી લિમિટેડના નામથી ઓળખાય છે, તેને હમણાં જ ભરૂચ જિલ્લાના આવનાર ઉદ્યોગોને એક સર્ક્યુલર પાઠવેલો છે, જેમાં જે સિક્યોરિટી ડિપોઝિટ છે એની વધારવા માટેની તાકીદ કરવામાં આવેલી છે। આમ જોવા જઈએ તો ઈરાન અમેરિકાના યુદ્ધ પછી જે ગેસ અને ક્રૂડના પ્રાઇસીસમાં વધારો થયો છે એની ઇમ્પેક્ટ ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવેલી છે। ઇન્ડસ્ટ્રીઝે માર્ચ મહિનામાં કરવામાં આવેલા વધારાને અને એમાં એમની આપવામાં આવેલા જથ્થાનો કાપને પણ કોઈ આનાકાની વગર સ્વીકારી લીધેલ, પરંતુ એના પછી જે એમને જે ભાવ વધારો કર્યો છે એને અંતર્ગત જે સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો કરવાનો નવો સર્ક્યુલર આવ્યો છે, અને જો એ 1 જૂને સર્ક્યુલરમાં બહુ સ્પષ્ટ કરવામાં આવેલું છે કે જો 12 જૂન પહેલાં આ સિક્યોરિટી ડિપોઝિટ જમા નહીં કરવામાં આવે અને આ સિક્યોરિટી ડિપોઝિટ લગભગ 25% જેટલી વધારે રકમનો આપવામાં આવે છે, તો 25% જેટલો ગેસનો જથ્થો ઓછો આપવામાં આવશે। હવે આ પરિસ્થિતિમાં ઉદ્યોગો હાલમાં જ ખૂબ વિકટ સ્થિતિમાં છે। ઘણા બધા ઉદ્યોગોએ પોતાનો ઉત્પાદન કાપ પોતાના સર્વાઈવલ માટે 50%થી ઓછો કર્યો છે, જેને લઈને સરકારે પણ, ભારત સરકાર દ્વારા હમણાં જ ઉદ્યોગોને મદદ કરવા, એમના કેશ ફ્લો વધારવા માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમની જાહેરાત કરવામાં આવી, જેમાં વર્કિંગ કેપિટલ જે બી ઇન્ડસ્ટ્રીઝ હતી એમાં 20% ઉપરાંત, એટલે ધારો કે 10 કરોડની વર્કિંગ કેપિટલ લિમિટ હોય તો 2 કરોડ રૂપિયા સરકાર દ્વારા ગેરંટી આપી અને ઉદ્યોગોને એ ફાળવવામાં આવ્યા છે, જેથી એમનો કેશ ફ્લો ટકી રહે અને ઉદ્યોગો આવી કપરી પરિસ્થિતિમાં સરળતાથી એમના ઉદ્યોગો ચલાવી શકે। જો સરકાર આવી સ્કીમ આપીને ઉદ્યોગોને મદદ કરતી હોય તો આ ગુજરાત એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ પણ પોતાની જે સિક્યોરિટી ડિપોઝિટના જે નિયમો છે તેનામાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે સરકાર દ્વારા એક્સાઇઝ અને વેટમાં ઘટાડો કરી અને આપણા નાગરિક પર એનો બોજો આવવા દેતી નથી, તેવી રીતે ગુજરાત એનર્જી લિમિટેડે પણ એમના કોઈ નિયમોમાં સુધારા કરી અને સિક્યોરિટી ડિપોઝિટ ઉદ્યોગોના માથે બર્ડન ના બને તેના પ્રયત્ન કરવા જોઈએ। અને આ કેસમાં જો શક્ય બને તો ઉદ્યોગો દ્વારા ગુજરાત રાજ્ય સરકારને પણ ઇન્વોલ્વ કરીને આનો નિકાલ લાવવો જોઈએ, કારણ કે હાલમાં જે ઉદ્યોગોની પરિસ્થિતિ છે તેમાં ગુજરાત એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ એમાં પણ સહયોગ આપવો ખૂબ જરૂરી છે। 30 વર્ષથી ઉદ્યોગો ગુજરાત એનર્જી લિમિટેડ ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા જે દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને એડિશનલ ડિપોઝિટનો મેલ આવેલ છે તેના અનુસંધાનમાં આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા
ગુજરાત ગેસને મેલ કરવામાં આવેલ છે કે હાલની જે પ્રવર્તમાન વોરની સિચ્યુએશન છે એમાં દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝનું ઓલરેડી 50% જ પ્રોડક્શન ચાલે છે, જે એ લોકોની ડિપોઝિટ જે હાલની પ્રવર્તમાન ડિપોઝિટની સાથે મેચ થઈ જાય